ગાય માતાને આપણે બહુ પુણ્ય કર્યું હશે એવું ભગવાને કીધું હશે, તો કે આજે બકરીઓને ખવડાવો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ બ્લોગમાં. આપણે આજે ડે 6 આપણી પહેલ તમારા એક ફોલો પર એક પ્રાણી કે પક્ષીને ખવડાવવાનું. તો આજે આપણે આ ઇન્સ્ટાગ્રામમાં 64 ફોલોવર, તો આપણે આજે 64 પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવા જઈ રહ્યા છે. તો ચાલો. આજનો ટાસ્ક અમને લાગ્યો કે આજે ભારે પડશે ટાસ્ક, કારણ કે આજે અમારે થોડું કામ હતું, દુકાનનું કામ હતું થોડું, અને આજે લેટ થઈ ગયું હતું. પ્લસ વિડીયોની એડિટિંગ ને એવું બધું કાલનું બાકી હતું, તો અમારે વધારે લેટ થઈ ગયું હતું. તો અમને લાગ્યું કે આજે કેમનું થશે કેમનું. પણ રસ્તામાં મને આવતા જ ઘણી બધી જગ્યાએ અમે આવતા આવ્યા તો કૂતરાને એવું બધું મળ્યું. ગાય માતાને આપણે બહુ પુણ્ય કર્યું હશે એવું ભગવાને કીધું હશે, તો કે આજે બકરીઓને ખવડાવો. તો મસ્ત એવી કહેવાય કે બકરી આમ મેલડી માણી હોય ને ભાઈ, મેલડી માણી બકરી હોય તો કહેવાય કે મેલડી માણી બકરી છે. તો આજે ઘણી બધી અમને વિશાળ માત્રામાં બકરીઓ, વધારે 100+ બકરીઓ મળી. તો અમે ઘણા બધા 10 કિલો અમે કેળા અને બધું રોજનું અલગ અલગ વસ્તુ, તો કેળા, અને આજે એક ભાઈ તરફથી આપણને પાવને એવું બધું આવેલું હતું. તો અત્યારે જોઈ શકો છો બહુ જોરદાર વ્યૂ છે ને બહુ જોરદાર નજારો છે. અને પાછળ તમે ત્યાં આગળ જોયું જ કે જે રીતે કે ઘણી બધી બકરીઓ. હવે કરણભાઈ અમે બધા નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ભાઈ કેવો આજનો ટાસ્ક કેવો રહ્યો? બહુ મસ્ત, જોરદાર આજનો રહ્યો અને બહુ જોરદાર રહ્યો. તો ચલો મળીએ હવે ડે 7માં. આજના માટે આટલું વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી કરીને આપણે સપોર્ટ હોય. તો ચલો.